એટલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમી ને તમે જમી વાહ અને તમારું નામ છોકરી પાયલ અંકિત કુમાર કઈ રહો છો વડોદરા વાઘોડિયા તમારે શું થાય તમારે સસરા મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં એમને કોઈ રાખવા વાળું છે નહીં, મકાન છે નહીં. કોઈ નહીં એમનું કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં હે મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યાંથી હું જોઉં છું. આધાર કાર્ડ નતા લાવે તો બી તમે મને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે ક્યાં? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ડ્રિંક કરવાની આદત છે એમને. ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ કહો? કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. એમ દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા પીતા હતા? પોલીસમાં હતા. પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની આસપાસ. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે. ક્યાંય રૂપિયો નહીં આપવા દો. બોલો સાહેબ પૂછો, બાપુ પૂછો. બોલો ચલો એમની છોકરીને બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે. આગળ તમને રૂપિયો નહીં મળે. તમારે અહીંથી બધું પૂરું. બરાબર? એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને. અમારે રાખીએ ખવડાવી પેડે પછી જવાબદારી અમારી બને. એ પૈસા પર અધિકાર અમારો. એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. 15-20 બી પેન્શન આવે. બરાબર ને? બીજી આપણી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંક ફિલ્ડમાં તમે છોકરા ભરોસો ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી. તો વૃદ્ધાશ્રમ શું કયા છો? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં કાકા. મફત થોડો રાખું? થોડો મફત રાખું તમને? ગરીબ હોય નિરાધાર હોય ને મફત રાખું. તમારે જ્યાં 15-20 પેન્શન આવતું તો પછી મફત કા રાખું? 15-20 હું લઈ લઉં ને. બોલો પૂનદાન કરશો તો એમને જ પૂન મળશે ને. જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો તમે પરિવાર સાલ તો હું લઈ લઉં છું. એમને પૂછ લે, એ જે કે ખરું. એ જે કરવાનું. એ તો મારે ત્યાં પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે કોને હા કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ. પહેલા કહી દઉં છું તમને. હા તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારો નહીં બાપુ મને. હે એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા ના અપાય તો ના પડે તો ખબર પડે તો વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો બોલના બેટા તું તો બોલા કઈક. પૂનદાન તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાનું? તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, કોના માટે રાખવાનું? એમ કે તમને લો ને અમારા કોમમાં આવે. જન ફેરા મારો એમનો મેન પ્રશ્ન કે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી. અમે એમને બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું માજો રહેશે.
બોલો તમારે મૂકવા તો આ પાડો કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી લઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? તમારા જોડે છે? ઘરે ઘરે હા, તમારા જોડે છે ને? પણ પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર, અમારે ખર્ચો હોય ને. બોલો બોલો કાકા કે મફત રહેવું છે, એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા ને? કોઈ ચિંતા નહીં. પૈસા જ આપવાનું કે છે. ના નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.